ત્યારબાદ આપણે એક્ઝામ્પલ નંબર જોઈશું 4. જો ત્રિકોણની પરિમિતિ 42 સેમી અને બે બાજુઓ 18 સેમી તથા 10 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. તો એના માટે આપણને એ આપેલું છે 18 સેમી, બી આપણી પાસે છે 10 સેમી, સી આપણે મેળવવાનું છે. તો પરિમિતિ બરાબર એ પ્લસ બી પ્લસ સી થશે. પરિમિતિ આપણને આપેલી છે 42 બરાબર એ પ્લસ બી પ્લસ સી થશે. 42 બરાબર એ આપણી પાસે છે 18 પ્લસ બી આપણી પાસે છે 10 પ્લસ સી આપણે મેળવવાનું છે. 42 બરાબર 18 ને 10 થશે 28 પ્લસ સી થશે. તો સી બરાબર આવશે 42 માઇનસ 28 એટલે સી બરાબર મળશે આપણને 14. સી બરાબર 14 મળ્યા. ત્યાર પછી અર્ધ પરિમિતિ આપણે એસ મેળવવાનું છે. તો એસ બરાબર થશે પરિમિતિ ડિવાઈડ બાય 2 એટલે કે 42 ડિવાઈડ બાય 2 એટલે કે 21 સેમી. હવે આપણે હેરોનના સૂત્રનો ઉપયોગ કરીશું ક્ષેત્રફળ મેળવવા માટે. હેરોનનું સૂત્ર બરાબર વર્ગમૂળમાં એસ કૌંસમાં એસ માઇનસ એ, એસ માઇનસ બી, એસ માઇનસ સી વર્ગમૂળમાં એસ આપણી પાસે છે 21, બીજા કૌંસમાં લખીશું 21 માઇનસ એ બરાબર આપ્યા છે 18, બીજા કૌંસમાં 21 માઇનસ બી બરાબર છે આપણી પાસે 10 અને ત્રીજા કૌંસમાં 21 માઇનસ 14. સાદુરૂપ આપશો એટલે વધશે 21 કૌંસમાં 21 માંથી 18 જશે એટલે આપણને મળશે 3, બીજા કૌંસમાં મળશે 11, ત્રીજા કૌંસમાં મળશે 7. ત્યારબાદ આપણે એનું સાદુરૂપ આપીશું. 1 વખત 21 છે, ગુણાકારમાં 7 તેરી 21 થશે અને ગુણાકારમાં 11. તો આપણે આને વર્ગમૂળની અંદર 21 નો વર્ગ લખી શકીએ, ગુણાકારમાં 11. તો તેથી વર્ગ ઉડી જશે એટલે બહાર છે 21 આવી જશે અને વર્ગમૂળમાં 11 વધશે સેમી સ્ક્વેર. આ આપણો જવાબ.